અરે નહીં અંકલ, એવું કાંઈ નથી. હું બસ આંગળી ચીંધી શકું છું. બાકી ટેલેન્ટ તો ઐશ્વર્યાનું છે. લે, આ તો તે એવી વાત કરી કે રફ ડાયમંડ સારા કે એના ઉપર પાસા પાડનારા. ગુરુ અંકલ, છાયા ફૈબા નથી દેખાતા? એ બહાર ગયા હશે, બસ આવતા જ હશે. અચ્છા બેટા જા, તું અંદર જઈને આરામ કરી લે, થાકી ગઈ હશે ને. ઓકે. એમ બી પપ્પા બહુ માથું દુખે છે. બેટા જા. અહીંયા કોઈ કંઈ બીજું કરે કે વિચારે એની પહેલા મારે કામે લાગવું પડશે. મારી પાસે બહુ ઓછો ટાઈમ છે. અભિમન્યુ ચાલાક માણસ છે. મારે માધવને ત્યાંથી બહાર લઈ આવવું પડશે. નહીં તો એ માધવને ના, મારા કેશવને. તમને કંઈ નહીં થાય કેશવ, તમને કંઈ નહીં થવા દો, કંઈ નહીં. દ્વારકાધીશ, મને ખબર છે આ ચોરી છે ને મારી મમ્માએ મને આ સંસ્કાર નથી આપ્યા, એટલે સોરી. પણ તમને તો ખબર છે જ્યાં જાઉં છું ત્યાં કદાચ પૈસા સિવાયની કોઈ લેંગ્વેજ લોકો સમજતા નહીં હોય. પૈસા બધા દરવાજા ખોલી નાખે. અહીંયાથી પણ મને એ જ બહાર લઈ જશે. સંસ્કૃતિ જોનસ, ફોરેનનું પહેલું પંખી. મજા આવશે તને સીધી કરવામાં. આમે તમારો ડોલર અમારા રૂપિયાને બહુ પછાડે છે. હવે તું જો, હું તને કંઈ પછાડું છું. યાદ રાખજે, અહીંયા મારું ચાલશે, ફક્ત ને ફક્ત મારું. મારું રાજ, મારી મરજી. મારું માનીશ તો અહીંથી ઘરે જઈશ, નહીં તો સીધી ઉપર. દવા ખવડાવવા તારો બાપ આવશે. તને પૂછું ને ત્યારે જવાબ દેવાનો. દવા કેમ નથી લીધી હજી સુધી? કારણ કે હું નોર્મલ છું. બોલો, ગાંડી કહે હું નોર્મલ છું. તારી આ વાતે સાબિત કરી દીધું. તું કયા હદની મેન્ટલ કેસ છો? ના, હું સાચું કહું છું. વચ્ચે નહીં બોલવાનું. હું બોલતી હો ત્યારે ફક્ત સાંભળવાનું. અને એક વાત યાદ રાખજે, જો આ વાત ભૂલી ગઈ તો એની એક જ સજા છે, અહીંથી સીધી અંદર ચેમ્બરમાં. શોખ માટે મારી દરેક વાતનો નિયમ તોડવાની સજા એક જ છે, શોક ટ્રીટમેન્ટ. સમજી ગઈ? આજે દવા નથી ખાધી, જવા દઉં છું.